ધણી બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે. આ બેઠી ને બાપુ ઈ છે ધણી છે કોક બીજું થઈ ગયા બીજું. આ મકાન કે ફલાણા ભાઈનું, આ બસ કે ફલાણા ભાઈની, આ ગાડી કે ફલાણા ભાઈની. માનું છે નામ જ નથી આવતું. ખરેખર ધણી માં છે, એને સમર્પણ કર્યું છે. દીકરાની તમે વાત કરો તો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને નામ વાહે બાપાનું લાગે. બધાને ખબર છે ને માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી. એમાં હું તમારી હારે જ છું. માં નો કે આમાં આની વાહે મેં ભોગ આપ્યો એટલો તમારો નથી. તમારું નામ શેનું હોય? મારું ન હોય નો કે. પણ માએ સમર્પણ કરી દીધું કે એની વાહે તમારું રાખો. એ કે કેમ? એ કે આ કોથળીઓ તોડીને ધૂળીમાં માછું ગાલીને પીડ્યો હોય ને કોક એમ કે કોનો છે ફલાણી માનો છે, મારા ખોળી એમ જીવ નહીં રહે કે તમે એની વાહે તમે રાખો. જેવો પાકે એ કે મને થોડી ખબર હોય. અને હારા છે ને એની વાહે માનું લાગે. તમને ન ખબર હોય તો કયું? હનુમાનજી કોનો, અંજરીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા માના બગડેલા બાપાના. માં જુઓ બધે ઉપર બેઠી. હારાસુર જાઓ, ધજામ જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી છે. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે. માન બાપમાં ધરતી. હું તો એટલા માટે કહું છું, એક માં ને બાપુ પગે લાગીને જાઓ, જિંદગીમાં ક્યાંય તમારે પગે નો લાગવું પડે. માં તો માં છે. મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા. પછી કડવી લાગે કાંઈ હોય ને તો સાચવજો. પછી ફોટા અગરબત્તીઓ કરે કાંઈ નહીં વળે. અમુક તો ભૂખ્યા માર્યા હોય અને પછી ફોટાને રોટલા દેખાડે. એમ રોજ ધરાવીને ખાવી છે. હવે આવું ખવડાવ્યું હતું તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો છો? નથી. આમ કોઈક સંસાર યાત્રા નીકળે ને આમ ભારી જાય ને કે લે ટેકો દે. ટેકો આ ટેકો ન દીધો એમાં જ મર્યા. હવે શું ટેકો દેવો? તો ટેકા હાટું જ જીવતા હતા. હવે ટેકા શું દેવાના? પણ દેખાવ દુનિયાના. માને ને બાપને રોટલા નો દે, 5 ગામ ધુમાડા બંધ દે. હવે આટલું તો હમણાં બિચારા ખાવાના નહોતા. અને દુનિયા પાછી વખાણ કરે બાપાને વાયા ઘણું કર્યું. ઘણું નહીં, આ માર્યો છે જાય ને. કોઈ મતલબ નથી દુનિયાના દેખાવ કરવાની. બાપુ અંતરના આશીર્વાદ જોતા હોય ને વિધિના ચકડા નો ફેરવી નાખે તો બાપુ આ ભજનને કોઈ માને નહીં. માન બાપના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખેલા. એક માની દુઆ તમને જો લેતા આવડી જાય, તમે અંતરથી બાપુ માં એક જ વિચારતી હોય કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું બરોબર હાલે. એવી અંતરથી જો કોઈ ચિંતા કરતો હોય, તમારી જનેતા બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. માં તો માં છે. પછી દાણા જોર આવે. બોલો આપણને કે શું નડતું હોય છે? હવે તમે કર્યા તમને નથી ખબર. દાણા જોર આવે. માતાજી ને પિતાજી શું કરે? ઓલા ભૂખ્યા વરાળું કાઢે છે ને અહીંયા તમે દાણા જોર હતી. માતાજી તમારું દખ મટાડે ને કે આપણે કર્યા હોય આપણને ન ખબર હોય. આપડા કર્યા હોય ને બધાને. કારણ કે અંદર બેઠો છે ને હમણાં અમારે કુળદેવભાઈ ભજન ગાતો હતો ને કે ભજન વિના મારી ભૂખ નો ભાંગે. એને ગાયું ને તે કોણ પાડે કરવા માંડો ને. ભજન વિના મારી ભૂખ નો ભાંગે એવું વાણીમાં આવે છે. તો કોણ કે છે? કોને કે છે? અને તમને જો કહેતા હોય તો પછી જો હું ગાતો હોય, અમારે કુલદીપ ગાતો હોય કે ભજન વિના મારી ભૂખ નો ભાંગે, તો કુલદીપ ને કોણ ના પાડે ભજન કરવાનું? એમ નથી. આ સમજવાની જરૂર છે. આત્માને છે ને, આત્માને ભજનનો ખોરાક છે, જીવને સંપત્તિનો ખોરાક છે. એ આત્મો જીવને કહે છે કે આ બંગલા ગાડીઓના પૈસામાં નકરો ન પડ્યો તો મારા હાટું કંઈક ભજન કરજે. મને ભજન વિના મારી ભૂખ નથી ભાંગે. એવું આત્માનો ખોરાક ભજન છે. રામ આ સમજાય નહીં ને એટલે બધું ડીંગો ડીંગ જ થાય છે. આનો એક રામદેવજી બાપુનો હેલો છે. એમાં કે હુકમ કરો તો પીર જાત રહ્યો. શું અહીંયા હુકમ નથી? ડેલા બંધ છે. અહીંયા હુકમ થાય નહીં. શું આપણને ફોન કરવાનો પછી જવાનું? આ બધું સમજાતું જ નથી. રામદેવજી એમ કે છે કે તમારામાં જે હું છે ને એ કમ કરો ને તો જાત્રા થાય. હું નડે છે. હું કમ કરો તો જાત્રા થાય. ગંગા સતીની વાણી કે હું મારું મનનું કારણ છે. આ બે વાત જો પતી જાય તો કાંઈ છે જ નહીં. ભલા માણા જન્મે દીધી 2 અઢી કિલોનો હોય
60 હોય છે 100 વર્ષ જીવન મરી જાય શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય વાતમાં કાંઈ છે નહીં ઠેકડા ભરે રહ્યા કરણ શું લઈ ગયો ને રાવણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને અરે બોલવું કઈ હાલવું કઈ બધાને વાર્તા એવું કરવી ઘણા નથી કહેતા ગંગાજીમાં કઈ નાઈ લઈએ એટલે બધા પાપ બળી જાય ત્યાં ગંગાજીને કાંઠે રહેતા હોય રોજ ની ઝૂપકા દેતા હોય એમ પાપ બળી જાય એ તો બધી મન મનાવવાની વાતો છે પણ મહાપુરુષોની ભૂમિ છે કોકના ઝેર પીવો ને ભાઈ કોકના કઈક બાપુ એવા પરમાર્થના કામ કર્યા હોય ને તો મારા નાથને માં ભગવતી સુંદરી ભવાનીને બાપુ નોંધ કરવી પડે સત્ય કર્યું હોય ને અહીંયા દાન આપ્યું હોય ને એમાંય બાપુ માં સહી કરે કે તારે તને ત્રણ ઘણું કરીને ન આપવું તો બાપુ દુનિયામાં કોઈ માને ઓળખે નહીં એટલા માટે માની એક મારે વાણી કરવી છે જનેતા કેવી પુરુષોત્તમ બાપુ એક વાણીમાં લખે છે તમને સવારામ બાપાએ કીધું ચોથી સલામ એને 7 સલામ કીધી ને એમાં ચોથી સલામ કીધી ચોથી સલામ 4 ખાણી એક બીજની જગ બંધાણી પરખો અવિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા બાપુ એક સલામ જો નક્કી થઈ જાય ને તો ભજન થઈ જાય આ એવી બાપુ અટપટી વાત છે ને પણ આપણો શોખ નથી ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢી એટલું માલકુરથી આવે નક્કી થઈ જવું જોઈએ કચ્છનો બારવટીયો જેસલ જાડો જો મધ દરિયામાં પોગ્યો ને પવને દિશા બદલાવીને ખોડા જેવડા જોડા મોભા ઉલેડવા પછી તોરલ પાસે રોવા માંડ્યો આપણે ધરતી કપ થયો તેથી આપણે રોતા હતા કોરોના આવ્યો તારે રોતા હતા પણ સાના રહી ગયા હતા એવા ને એવા થઈ ગયા અને જેસલે બાપુ નક્કી કરી લીધું કે હવે આમાંથી જો બચી જાય ને તો જીવું ત્યાં તલવાર નથી ઉપાડી અને બાપુ જીવો ત્યાં ઉપાડી નહીં એમ ગાંઠ વળી જવી જોઈએ કોઈને કાંઈ ઘટતું નથી બાપુ પણ અંદરથી લગભગ ને ભડકા છે અને સેના છે એ બધાને ખબર છે ભાઈ તોય પાછા નથી વળતા અમારે ત્યાં દાણા જોઈને લેન લાગી બોલો અને એ પાસે એમ કે કાલ લઈને પમદી આવજો અહીંયા તતણ દી વારો આવે બોલો આપણા કરેલા આપણને આડા આવે અંધશ્રદ્ધામાં બાપુ પડવાની જરૂર નથી વ્યસનથી આગારો કુટુંબ પરિવારમાં એકતા રાખો મા બાપની સેવા કરો બસ બીજું કાંઈ કરવાની હું તો નગર આ કહું કે અત્યારે કથા એવું ચારે બાજુ છે ને અમારે તો રોજ તારીખો આવે ગમે કરો આવો ગમે કરો આવો જેટલા લેતા હોય એટલા આપશું પૈસાનો તૂટો નથી કોઈને હવે તમે વિચાર કરો કે રામકથા જે છે રામકથા કોઈ પણ કથા હોય એક રામ કથાનો દાખલો આપો કે રામકથા એકની એક છે એને સાંભળીને કામ શું હોય આપણે અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા વનમાં ગયા રામે રાવણને માર્યો સીતાજી રાવણને લઈ ગયા માર્યા ને આવ્યા વાત તો આવડી આજ છે બીજું શું સાંભળીને કામ શું હોય પણ આનો કઈક અર્થ તો હોય છે ને બધાને ખબર બધાને છે પણ આ એક કેળો હોય ને કેળો અહીંયા રોજ હાલતા હોય ને તો કેળો ઉજળો હોય અને એ કેળે તમે 6 મહિના નો કોઈ હાલે ને એટલે બાપુ એ કેળો હાલે એવો નો રહે આ કેળો ઉજળો રાખવા માટે આ બધા સંતો મથે છે આપણે કથા સાંભળવા જઈ અને આપણામાં કથા નો આ તમે ભજનમાં બેઠા છો ને ભજન તમારામાં ન બેહે તો ભજનનો શું મતલબ આપણે ભજનમાં જઈએ છીએ પણ ભજન આપણામાં નથી આવતું એનું શું કરવું એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી એના ઘરવાળાને કે સાંભળવા જવું એ કે જા ને હા જોતી નિરાય ગયા બેન હા જે આવ્યા કથા સાંભળી એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા કે બાપુ હું વાંચતા હતા એ કે કેટલા બધા માંડવા કેટલા બધા મળી કે પણ બાપુ હું વાંચતી તો કે ચેવડા મોટા તપેલા ને ચેટલું રાંધેલું ને ચેટલા માણા ખાય એ કે પણ બાપુ હું વાંચતા હતા એ તો કે મોટા મોટા ટીરિયા મોટા મોટા ટીવી મોટા મોટા સગડોળ કે હું તને બાપુ નું પૂછું છું કે બાપુ હું વાંચતા હતા કે એટલા બધા માણસ થોડું સંભળાય નકરી બહાર જ રખડી આપણે બહાર રખડતા હોય એવું નથી લાગતું પરબ આપણું પરબ રહ્યું ને પરબ સેવાદાસ બાપુ હતા ને અષાઢી બીજ ને ગુરુ પૂનમ ને એવું હોય ને પછી હારા કલાકાર બોલાવે પ્રોગ્રામ કરે પછી બાપુના સેવકો જે નજીક બેવા વાળા હોય ને એમ કે બાપુ આજ તો ભારે મજા આવી બાપુ આજ તો જામો પડ્યો બાપુ આજ તો જામો પડ્યો પછી બાપુ શું કે ખબર હે એ કે જામો પડ્યો પણ ફેર કઈ પડ્યો
બારોબાર નકરા જામાં જ પાડવા છે, કંઈક ફેર પડવો જોઈએ. એક રામ કથા તમારા ગામમાં વંચાતી હોય અને વક્તા પોતે વાંચતો હોય અને રામ અને ભરતના પ્રેમનો જ્યારે ભાઈ ભાઈનો પ્રસંગ આવે અને ઈ પ્રસંગ સાંભળ્યા પછી આપણા ઘરે જો ભાઈ ભાઈનો વિખવાદ હોય અને નાનો ભાઈ જો મોટા ભાઈને બથ નો ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. રામ દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, હાઉ વહુના વિખવાદ ન મટે, દીકરાના બાપના વિખવાદ ન મટે, ભાઈ ભાઈના વિખવાદ ન મટે તો કથાનામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાને. તમારા તો ખિસ્સા ખાલી થાય. રામને અને દશરથ મહારાજને જે બાપ દીકરાનો નાતો હતો એવો આપણે આપણા બાપ દીકરાનો નાતો છે. કૌશલ્યા માં અને માં ભગવતી સીતાજીને હાહુ વહુનો જે નાતો હતો એવો આપણે નાતો છે. રામ અને ભરતનો જે ભાઈનો પ્રેમ હતો એવો પ્રેમ તમારા ને મારા, તમારા ભાઈ હારે તમારે છે. તો કથામાં ફાયદો શું? રામ 10 રૂપિયા છોકરાને નો આપીએ કોણ, અમને લાખો રૂપિયા આપો છો, બુદ્ધિ નથી બગડી જાય? મારા જેવું સાચું કોઈ નહીં કે જો ઉતરે નહીં ને તો કોઈ ખોટા રૂપિયા નો બગાડો. ના પાડું છું, સત્ય કહું છું. મારી વાત તમારે છે ને, આ મારી વાત બાપુ જો મહિનો ચાર્જિંગ ઉતરે તો બાપુ આપણા ભજનમાં ધૂળ પડી. રામ મારી વાતને તમે ઘરે હોય ને, હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો બાપુ આ જગતજનની જોગમાયા જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓએ રાખી, તમે કહો તો હવાર સુધી દાખલા આપો. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો. હા, પણ સુખમાં સાથ આપવો ને દુઃખમાં ન આપવો એ આજની દીકરી હાટું કેળો પાડ્યો છે. પોતાના ધણીને સુખમાં દુઃખમાં સાથ આપવો પડે એટલે માં ગયા હતા. રામાયણ તો રામાયણ છે બાપુ, જીવનમાં ઉતારવા જેવી છે. એમાં અત્યારે બાપુ જે ભણી ગણીને જે દીકરીઓ બાપુ મા બાપના કાળજા ઉપર પગ મૂકીને જયારે હાલતી થાય ને ત્યારે બાપુ એ મા બાપના હાથમાં માથે શું વીતતી છે. રામ, હું તો બહેનોને હાથ જોડીને કહું, હું કોઈને સલાહ દેવા નથી આવ્યો, હું કોઈને શિખામણ દેવા નથી આવ્યો, પણ તમારા માટે જો મા બાપે આટલું કર્યું હોય, તમે કયો એવા કપડાં લઈ દે, તમે કયો એવા મોબાઈલ લઈ દે, તમે કયો એવી સ્કૂલમાં ભણાવે, તમે કયો એવા વાહન લઈ દે, અને 18, 20 વર્ષ સુધી તમારી વાંહે માન બાપાએ આટલો ભોગ આપ્યો હોય અને એવા રૂખડિયા અરે તમે હાલતા થઈ જાઓ બાપુ, માન અને બાપને પૂછ્યા વગર દીદી માન બાપના કાળજામાં શું વીતતી છે. મારા રામ, જિંદગીમાં કોઈ દી સુખી ન થાવ તમે. અને એવી અમુક દીકરીઓ બાપુ બે કોઈથી રહી છે ને, એને તમારે જોઈ હોય તો હાલો મારા ભેગી હું તમને દેખાડું. કારણ કે ઘરના ડેલા તો પેલા બંધ થઈ ગયા હોય અને ઓલા ઈમના ન થાય એ તમારા થાય. અને એમાં એકાદા 2 સંતાન થઈ જાય પછી આ દીકરીઓ જાય ક્યાં? હું તો હાથ જોડું છું, તમારો ભાઈ તમારો બાપ બાપુ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં કે જો સેજે તમે પગલું ખોટું ભર્યું તો. ખરેખર બહુ દુઃખની વાત છે. આ બેઠી મારી બહેનો દીકરીઓ છે, આમાંથી કોઈક દીકરી એવું કઈક કરે તો બાપુ એ મારી જ દીકરી છે. હું કઈ જગતને સુધારી નાખું એવી વાત નથી, પણ મારી વાત બાપુ એક મારું અંતર, મારા હૃદયથી હું વાત કરું છું. બાકી આબરૂ મારી નથી જવાની. કે કદાચ નો પગલું ભરો તો તમારી આબરૂ વધવાની છે, મારી આબરૂ વધવાની નથી. કહેવાનો મારો મિનિંગ, કોઈ પણ માણસ દારૂ પીતો હોય ને ઘરનું પતન થતું હોય અને કદાચ મૂકી દે તો 5 રૂપિયા બચે તો કોના બચવાના? એના બચવાના. મારા અહીંયા કોઈ પૈસા બચે મારા ઘરે કોઈ દેવા નથી આવવાનું. પણ જીવવા જેવું જીવાય, ખાવા જેવું ખવાય, પીવા જેવું પીવાય. ભલે મને ભલામણા હારો માણા જો આપણને હાથ ન પાડે તો શું જીવવી ન જીવવી? જીવન મળ્યું છે, મોજ કરો. મને તો એમ થાય કે શું આમાં ઘટે છે ભલામણા. પણ તમે ગમે એમાં જે મોબાઈલે બગાડ કર્યો છે, હા આપણે હાથ જોડી. મોબાઈલ ને તો બાપા કીધા જેવું નથી. પણ હવે કેવું કોને? આ સમય હારે હેલા વગર છૂટકો નથી. એટલા માટે એક ધરતીકપની વાત કહેતા હતા હમણાં કોઈ મને કીધું હતું, એટલે એક ધરતીકપની વાત લઈ લઉં અને એક રામદેવજી બાપાને હેલાની 2 કડી લઈ લઉં. એટલે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામનો એક અમારો રબારી ભગત હતો અને આ ધરતીકપ આપણો થયો ને, એ ધરતીકપની વાત એને લખી છે. એ કઈ તારીખે આવ્યો હતો, કેટલા વાગે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાંથી ક્યાં હાલ્યો, ક્યાં એનો લાવારસ નીકળ્યો, કેટલા ગામડા આવરી લીધા, એની અમારી ભીખાભાઈ રબારી વાત કરતો. મોજ આવે તો તાલી પાડજો.
26મી જાન્યુઆરી 2001ની સાલ હતી. સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો અને 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. મહાસુદ બીજ હતી અને આ તમારા કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો ને ત્યાંથી બપુએ આંચકો હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની વાત તમને થોડીક કરું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આટો ફરી ખીડો નાખ્યો ખકડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપણને રમ ઢોળતો સામે ખેડીને નોરવાથી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી માળિયા માથે થઈ ઉભો સામે ખેડીને નોરવાથી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે ઝડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું ઓલોવી નોરવાથી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી વલભીપુરમાંથી ઓસુટો ગોહિલવાડમાં ગુજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકવાવતો રાજકોટમાં રેલાનો 8 નંબર ઓડે અથડાનો ચોટેલા હોરો થઈ સાયલાને કરી શાન લીવડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યો ઓલોવી નોરવાથી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા વાપીમાંથી વસુટો અમેરિકા જતા હળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવાડાડી ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ છાણંદ સોસરો થી લગતાને લગ ભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાનગર માથે મનાડો રતન પને રમ ઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવક નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો ખાંડડીને ખકડાવતો મોળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો ને હા નહોતો હમાતો હા કોઈ 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા પણ આમ ધરતી આંચકો આમ માર્યો નતા એક તે પેલા રાધીને ખાવા મીડ્યા બધા આપણે એમ લાગે સમાધાન કોઈને કર્યું. અરે તમે જોવો તો ખરાબ બપોરે બધા ધોઈનું બોલતા હતા શ્રી રામ જય રામ મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આ દુનિયા સુધરી હતી અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા કઈ વાતમાં છે નહીં. આટલે જ કોરોના આવ્યો ગમે ને પૂછો ને કે અમારે ટાઈમ જ નથી અમારે ટાઈમ જ નથી કે હવે કોરોના આવ્યો કે અમારે જવું ક્યાં ટાઈમ જાતો નથી. સમયની ભલિયારી છે મારો રામ રાખે એમ રહેવાનું છે પણ બાપુ જો આપણે માણા થઈ જાય તોની વાત છે.